મિત્રો, આજે આપણે વાત કરીએ બોર્ડર 2. એક સૈનિકનું જીવન કેવું હોય છે, એની ફિલિંગ, એના ઇમોશન્સ કેવા હોય છે, એની લાગણીઓ કેવી હોય છે, એની વાત કરીએ. જ્યારે દેશની સીમા પર ગોળીઓ વરસે છે ત્યારે આપણા સૈનિકો પોતાના જીવની પરવા કર્યા વગર દેશ માટે ઊભા રહે છે. એટલે બોર્ડર 2 એ માત્ર ફિલ્મ નથી, પણ આપણા ભારતના જવાનોની બહાદુરીને સલામ કરતો એક અનુભવ છે. 1957ની બોર્ડર, સંદેશ સે આતે હૈ, એ ગીત તો તમને યાદ છે જ. એવું જ સંગીત તમને આ ફિલ્મમાં પણ જોવા મળશે, અને એ પણ તમારા હૃદયને સ્પર્શી જાય એવું. આ ફિલ્મ આપણને દેશપ્રેમ, બલિદાન અને લાગણીઓથી ભરપૂર છે. ફિલ્મમાં યુદ્ધના દ્રશ્યો દિલ ધબકાવી નાખે એવા છે, અને એમાં પણ સની દેઓલનો દમદાર અવાજ, જે ખરેખર હિન્દુસ્તાન જિંદાબાદ જેવી એનર્જી ઊભી કરી દેશે. આ ફિલ્મ તમને હસાવશે નહીં, પણ ખરેખર આંખો ભીની કરી દેશે અને ગર્વથી છાતી પહોળી કરી દેશે. એટલા માટે જો તમને દેશભક્તિ ફિલ્મો ગમતી હોય તો બોર્ડર 2 ચોક્કસ જ જોવાની છે.